સુરતના શાહપોર માછલીપીઠ વિસ્તારમાં મેટ્રોની કામગીરીના કારણે રસ્તા પર મોટો ભૂવો પડ્યો હતો। લગ્ન પ્રસંગોનો મંડપ પણ આ ભૂવામાં અડધો ગરકાવ થયો હતો। 20 થી 25 ખુરશીઓ ભૂવામાં ગરકાવ થઈ હતી। અંદાજિત 25 થી 30 ફૂટ જેટલો ઊંડો ભૂવો હતો। મેટ્રોની કામગીરીને લઈ બાજુમાં ચાલતો બિલ્ડિંગનો પ્રોજેક્ટ પણ 5 વર્ષથી બંધ કરી દેવાયો છે। સ્થાનિકોને છેલ્લા 5 વર્ષથી મુશ્કેલીઓ થઈ રહી છે। મેટ્રોના કર્મચારી માત્ર રાતે કામગીરી કરતા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે। તો આખી રાત ભૂવાની અંદર માટી પૂરવાનું કામ ચાલ્યું, છતાં સવાર સુધી આ ભૂવો સંપૂર્ણ ભરાયો ન હતો। અગાઉ પણ મેટ્રોની કામગીરીને લઈ એક ભૂવો પડ્યો હતો। હાલ જે જગ્યા પર ભૂવો પડ્યો છે ત્યાંથી 150 મીટરના અંતરે 1 મહિના પહેલા ભૂવો પડ્યો હતો। મેટ્રોની કામગીરીના કારણે બિલ્ડિંગ ખાલી કરવામાં આવી। સ્થાનિક લોકો ભયના માહોલ હેઠળ જીવી રહ્યા હોવાનું જણાવ્યું હતું। આબિદ કાજી, આબિદ લિયાકત અલી કાજી। સાહેબ, ઘટના બની છે કે મેટ્રોના લીધે અહીંયા બે ભૂવા પડી ગયા। બરાબર 50-50, 60-60 ફૂટના બે ભૂવા પડી ગયા ને અમારા એરિયો આખો ખરાબ થઈ ગયો। બધા એરિયામાંથી ઘર ખાલી કરીને જાય છે। હવે કોઈ ઘરને કઈ નુકસાન થાય તો એનો ભરણ પોષણ કોણ કરશે? ને આ જમીન જરાક બતાવવા લાગેલી છે, 5 વર્ષથી બંધ છે। આ મેટ્રોના લીધે જ બંધ છે। મેટ્રોવાળા ના એનઓસી આપે છે ના કઈ આપે છે। બરાબર, તો બધું એ લોકોનું કેવી રીતના ચાલશે? અમારું પણ જરાક સોચવું પડશે ને। અમે કેટલી તકલીફમાં છે તમને ખબર છે સાહેબ। કમિશનરને એક જ મારા હાથ જોડીને વિનંતી છે કે આ કામને પૂરો કરો ને જે લોકોની સાઈડ બંધ છે એ લોકોની સાઈડની પરમિશન આપો। બરાબર, નહીં તો પછી કાલ ઉઠીને કઈ થાય તો બાકી કાલ ઉઠીને કઈ થાય તો આ બધા માણસ 1000-1500 આદમી સુડા ભવન ને એસએમસી માં તમને મળશે। બરાબર, ને હવે કાલે 9 વાગ્યા ઘટના ભાઈ ની 50 થી 60 લોકો બચી ગયા મરતા। એ તો ઉપર વાળાએ બચાવ્યું। બરાબર, હવે બાજુવાળા મકાનમાં પણ તકલીફ છે કે હવે બાજુના મકાનમાં મેરેજ હતા। બરાબર, હવે એ મેરેજ પતી ગઈ કે નહીં પતી, પણ એ લોકોનું તો નુકસાન થઈ ગયું ને। બરાબર કે નહીં? તો હવે આગળ જઈને આ કેટલું નુકસાન થશે સાહેબ? તમને ખબર છે કે અમે અહીંયા આવો રૂબરૂ જો શું હાલત થઈ રહેલી છે। આ મેટ્રો બેકદરીથી કામ કરી રહેલા છે। લોકોના દિલમાં એકદમ ડરનો માહોલ બની ગયો છે અને આ લોકો મતલબ આપના સર પર લેવા માટે કઈ મંજૂર નથી। હમણાં મેં પૂછ્યું એને કે ભાઈ આ ક્યારે કરશો? તો બોલે આ ભરાઈ જાય પછી હું કરું। તો આ નહીં ચાલે સાહેબ। અમને લખીને આપો, લખીને આપશો તો જ અમે કરીશ, નહીં તો પછી અમે સુડા ભવન જઈ રહેલા છીએ બધા ને પછી ત્યાં જ આપણે સરકાર સાથે લડી લઈશ।